અત્યારના પ્રગતિશીલ ખેડૂતો ખેતીમાં નવા અખતરા કરીને સારી આવક મેળવતા હોય છે. આવી જ રીતે મહેસાણા જિલ્લાના હસનપુર ગામના ડાયાભાઈ પટેલે પોતાના 2 વીઘાની જમીનમાં મલબારી લીમડાનું વાવેતર કરીને હાલ સારી આવક મેળવી રહ્યા છે. જાણીએ. લીમડાનું વાવેતર કર્યું છે, એના વિશે થોડી માહિતી આપો. આ એક નવી ખેતી તરીકે થોડોક અભ્યાસ કર્યા પછી મલબારી લીમડાનું વાવેતર કર્યું અને અંદર મિશ્ર પાક પણ વાવી શકાય એવું હોય છે. છોયડામાં થતા પાકો દાખલા તરીકે ટમેટા છે, મરચાં છે, એવા અંદર પણ વાવી શકાય છે અને શાકભાજીનું વાવેતર કરી શકાય છે. આ જે વાવેતર એક કેટલી જમીનમાં કરેલું છે અને એમાં કેટલા છોડ હાલ હાજર છે? હાલ 2 વીઘામાં કરેલું છે અને ટોટલી 300 છોડ હતા. વચ્ચે વેચ્યા છે એટલે અત્યારે 250 પ્લાન્ટ ઉભેલા છે. આપણે વાવેતરની વાત કરીએ તો આની મતલબ શું અવધિ હોય છે, કેટલા વર્ષે વેચાણ થઈ શકે એના વિશે જણાવો. હા, સારો વિકાસ થાય તો 5 થી 6 વર્ષે વેચાણની શરૂઆત થઈ જાય છે. મેં 5મા વર્ષે 30 નંગ વેચ્યા. ચોમાસામાં જે વાવાઝોડું એના કારણે 5 નંગ પડી ગયા હતા. તો 5 નંગ માટે મેં વેપારીને બોલાવ્યો કે મારે તો ટેમ્પો ભરાય તો જ હું લઈ શકું. તો પછી મેં એને કહ્યું કે ભાઈ તને જે ગમે એમાંથી 30 નંગ લઈ લે. તો એને 30 નંગના મને 31,000 રૂપિયા આપીને 30 નંગ એને કાપ્યા હતા. એટલે 5 વર્ષે એક પ્લાન્ટના 1,000 રૂપિયા મને મળ્યા છે. અને જો મતલબ છોડની વાત કરીએ તો એ તમે ક્યાંથી લાવ્યા હતા ને એ કઈ રીતના પ્રોસેસ હોય છે? એ અમદાવાદથી નર્સરીમાંથી મંગાવ્યા હતા. અમારો એક મિત્ર છે એનું કામ કરતો હતો, એની જોડે મંગાવ્યા હતા. આ ભાવને શું હોય છે? જ્યારે શરૂઆતમાં લાવ્યા તો તમને ખર્ચો ને શું પડ્યું હતું? હા, એ 16 રૂપિયા ફોર ડિલિવરી મને આપી હતી એક પ્લાન્ટ. 1 વીઘામાં જો કોઈ ખેડૂતને વાવવા હોય તો કેટલા વાવી શકે? અલગ અલગ અંતર હોય છે. 10 બાય 10, 12 બાય 12, 13 બાય 13. 10 બાય 10 વાવો તો 1,089. મારે 13 બાય 13 છે. 10 બાય 10 વાવો તો 200 થી 250 છોડી વાવી શકે. 250 છોડ. કેટલા છોડ છે મારા પાસે અત્યારે? 180 છોડ ઉભેલા છે. અંદાજ કાઢો તો આપણે જો કોઈ ખેડૂત વીઘે આને વાવેતર કરે તો વીઘામાંથી શું એમને ઉત્પાદન મળે? આમ તો ખરેખર સારું જ છે ને. ત્યારે લાકડાના ભાવ વધેલા છે તો હાલ 14 રૂપિયા કિલો વેચાય છે, 13 થી 14 રૂપિયા કિલો. તો એને વીઘામાં 3 થી 4 લાખનું ઉત્પાદન મળી જાય. અને જો મતલબ આ ખેતીની વાત કરીએ તો આમાં ધ્યાનને શું રાખવું પડતું હોય છે? વાવેતર વખતે પહેલા વર્ષે ધ્યાન થોડુંક વધારે રાખવું પડે. પછી તો 15-20 દિવસે એક વખત પાણી પાવો, બાકી કંઈ એને થતું નથી. કારણ કે આ છોડને કોઈ જાનવર ખાતા નથી એટલે કોઈ પાડી જવાની પણ બીક છે નહીં આપણને. એટલે બીજું કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી પડતી. ઓકે, આ ઝાડના જે લાકડા છે એમ આમ જનરલી શેમાં વપરાતા હોય છે? એ આમ ફર્નિચરમાં જાય છે અને જે વિનિયર બને છે ને વિનિયર, એ વિનિયરના ઉપયોગમાં જાય છે અત્યારે. પટેલ ડાયાભાઈ જણાવે છે કે આ ખેતી એ ફાયદાકારક ખેતી સાબિત થઈ શકે છે. 5 વર્ષના અંતે ખેડૂતો આમાંથી 5 લાખ જેટલી આવક પ્રતિ વીઘે મેળવી શકે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.